જે પણ અત્યાર સુધી સમીક્ષાઓ થઈ એમાં એક જ સૂર ઉઠે છે કે ભારતીય જનતા પાર્ટી સામે લોકોમાં ખૂબ નારાજગી હતી, ખૂબ આક્રોશ હતો, પણ સામ દામ દંડ ભેદની નીતિથી પોલીસ અને પ્રશાસનનો ખૂબ જ દુરુપયોગ કરી પૈસા અને બીજી જે સરકારી મશીનરી છે એનો દુરુપયોગ કરીને ચૂંટણીઓમાં પરિણામ લાવવામાં આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે જ્યારે અમે સ્થાનિક કક્ષાએ રિપોર્ટિંગ કર્યું, લોકોના મત જાણ્યા, તો તે સમય દરમિયાન લોકોએ ખરેખર અમને કહ્યું કે અમે પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છીએ। ભલે ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 30 વર્ષથી સરકાર છે, પરંતુ અમને ના સ્વચ્છ પાણી મળી રહ્યું છે, ના સારા રસ્તા મળી રહ્યા છે, ના ડ્રેનેજની સુવિધા છે। એટલે અમે છેલ્લે એવું એનાલિસિસ કર્યું કે ચોક્કસથી આ વખતે કોંગ્રેસની બેઠક જે છે તે વધુ આવી શકે છે, પરંતુ જે રીતે પરિણામ આવ્યા અને પરિણામ અત્યંત વિપરીત હતા। લોકોમાં સ્થાનિક કક્ષાએ રોષ હતો, પરંતુ એ રોષ ઈવીએમમાં ન દેખાયો અને પરિણામમાં ચારે બાજુ ભગવો લહેરાયો। હવે આ પરિણામ કેવી રીતે આવ્યું તે અંગે અમિત ચાવડા એક મોટું નિવેદન આપ્યું છે, તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી જે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં કોંગ્રેસ સતત એવું કહેતી હોય છે કે અમે ચોક્કસથી આ પરિણામ જે આવ્યું છે વિપક્ષ નબળું જોવા મળ્યું છે, તેને લઈને અમે સમીક્ષા કરીશું, એનાલિસિસ કરીશું, પરંતુ ત્યારબાદ જે પણ ચૂંટણી આવે છે તેમાં વિપક્ષનો પરાજય ચોક્કસથી જોવા મળતો હોય છે। પરંતુ હાલમાં જે રીતે અમિત ચાવડા જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે તેમના દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આ ચૂંટણીમાં જેટલા પણ પક્ષમાં રહેવાવાળા નેતાઓએ સત્તા પક્ષના નેતાઓનો સહકાર કર્યો છે, ચોક્કસથી અમે તેની સામે જે છે તે કાર્યવાહી કરીશું। આ રીતનું નિવેદન પ્રદેશ પ્રમુખ દ્વારા આપવામાં આવ્યું છે, ખૂબ જ અસરકારક જોવા મળી રહ્યું છે। તો આ ચૂંટણીના પરિણામોને લઈને અમિત ચાવડા વધુમાં શું કહી રહ્યા છે, એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે રીતે લોકોની વચ્ચે માહોલ હતો, સરકાર સામેની નારાજગી હતી, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટથી લોકો હેરાન પરેશાન હતા, પણ પરિણામો જ્યારે આવ્યા ત્યારે અપેક્ષાથી વિપરીત પરિણામો આવ્યા। સ્થાનિક સ્તરે જે સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી સંગઠનની નિમણૂક કરવામાં આવી, ત્યાર પછી ઉમેદવારોની તમામ પસંદગીની પ્રક્રિયા પણ સ્થાનિક સ્તરે કરવામાં આવી। આજે પરિણામોની સમીક્ષા માટે અમે ઝોન વાઇઝ આજથી મીટિંગો, સમીક્ષા બેઠકો શરૂઆત કરી છે। આજે 2 તારીખે દક્ષિણ ગુજરાત, આવતીકાલે ઉત્તર ગુજરાત, 4 તારીખે મધ્ય ગુજરાત અને 6 અને 7 તારીખે સૌરાષ્ટ્રની સમીક્ષા થવાની છે। જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લાના પ્રભારીશ્રીઓ, તાલુકા શહેરના પ્રમુખશ્રીઓની હાજરીમાં વિગતવાર માહિતી મેળવી રહ્યા છે। જે પણ અત્યાર સુધી સમીક્ષાઓ થઈ એમાં એક જ સૂર ઉઠે છે કે ભારતીય જનતા પાર્ટી સામે લોકોમાં ખૂબ નારાજગી હતી, ખૂબ આક્રોશ હતો, પણ સામ દામ દંડ ભેદની નીતિથી પોલીસ અને પ્રશાસનનો ખૂબ જ દુરુપયોગ કરી પૈસા અને બીજી જે સરકારી મશીનરી છે એનો દુરુપયોગ કરીને ચૂંટણીઓમાં પરિણામ લાવવામાં આવ્યા છે। સુરત સહિત અનેક જગ્યાએથી જે રજૂઆતો, પુરાવા મળ્યા કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડતા હતા એના કરતા પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ જાણે ભાજપના કાર્યકરો હોય એ રીતે ચૂંટણી લડ્યા છે, એવી વિગતો અને પુરાવા સહિત રજૂઆતો પણ મળી છે। આ ચારેય ઝોનની સમીક્ષા કરવામાં આવશે। ચારેય ઝોનમાં જે મત મળ્યા છે એનું એનાલિસિસ પણ કરવામાં આવશે। જ્યાં પણ સંગઠનમાં ત્રુટિઓ રહી ગઈ, સંગઠનમાં જવાબદાર લોકોએ કામ નહીં કર્યું હોય, કોઈ એન્ટી પાર્ટી એક્ટિવિટીમાં ભાગ લીધો છે, એવા તમામ લોકો સામે આ સમીક્ષા બેઠક બાદ પગલાં પણ લેવામાં આવશે। સંગઠનમાં પણ ફેરફાર થશે। સાથે સાથે અનેક જગ્યાએ જે ખોટી પ્રેક્ટિસ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે એને પણ ખુલ્લા પાડીશું। જે અધિકારીઓ, જે પોલીસ તંત્રના લોકોએ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ કર્યું છે એના પણ પુરાવા જ્યાં જ્યાં મળ્યા છે એની સામે પણ આવનારા દિવસોમાં કાયદેસરની કાર્યવાહી પણ કરીશું ને એને જવાબ આપવો પડે એવી સ્થિતિમાં પણ લાવીશું। ઓવરઓલ આ સમીક્ષા બેઠક બાદ નવેસરથી દરેક જિલ્લામાં જઈ
ઉમેદવારો સાથે કાર્યકરો સાથે વિસ્તૃત સંવાદ કરવામાં આવશે અને 2027 ના મિશન સાથે જમીન પરથી સંગઠનને મજબૂત કરી ફરીથી લોકો વચ્ચે જવાના કાર્યક્રમો સાથે કોંગ્રેસ પાર્ટીના અમારું નેતૃત્વ કાર્યકરો આગળ વધશે.